હેલો ફ્રેન્ડ્સ, શિવરાત્રિમાં લગભગ દરેકના ઘરે કંઈક ને કંઈક શક્કરિયાની વાનગીઓ બનતી હોય છે. તો આજે આપણે શક્કરિયાને બાફવાની એકદમ સરળ રીત જોઈશું અને એકદમ ટેસ્ટી એવો શીરો બનાવીશું. તો શક્કરિયાને બાફવા માટે આ રીતે શક્કરિયાને ધોઈ ટુકડોમાં કટ કરી લેશું. ત્યારબાદ મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂક્યું છે. તમે કુકરમાં પણ કરી શકો, પણ આપણે તેની વરાળથી બાફવાના છે. પાણીમાં નાખી અને શક્કરિયાને નથી બાફવાના. તો આ રીતે ઢોકળિયા ઉપર આપણે શક્કરિયાને રાખી દઈશું. આમ તો જોઈએ ને તો શક્કરિયા બાફવાની ઘણી બધી રીતો છે. તમને યુટ્યુબમાં ઘણી રીતો જોવા મળશે, જેમાં પાણી વગર શક્કરિયાને બાફવાની અલગ અલગ રીતો છે. પણ મને છે ને સૌથી સરળ રીત આ લાગે છે. આમાં કોઈ જાતની ટેન્શન નથી. તમે એને છોડી દો 10 મિનિટ સુધી તો એની રીતે જ બફાઈ જશે. 10 મિનિટ મેં ગેસને ફાસ્ટ રાખી અને પછી ગેસને બંધ કરી દીધો હતો અને 5 મિનિટ આ જ રીતે છોડી દીધું હતું, જેથી તેની વરાળમાં શક્કરિયા બફાઈ જાય. તો અહીંયા આપણા શક્કરિયા સરસ બફાઈ ગયા છે. તમે જુઓ, થોડોક ઉપરથી કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે હવે ચાકાના મદદથી આ રીતે ચેક કરી લઈશું. તમે જુઓ, એકદમ ઇઝીલી ચાકુ જાય છે. એનો મતલબ એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. તમને લાગે ને કે હજુ થોડુંક બાફવાની જરૂર છે, તો 5 મિનિટ હજુ બાફી શકાય છે. તો આ રીત એકદમ સરળ છે, કોઈ પણ ઝંઝટ વગર, બધાને આવડી છે અને કોઈ પણ જાતના ટેન્શન લીધા વગર એકદમ સરળતાથી શક્કરિયા બફાઈ જશે. તો આપણા શક્કરિયા બફાઈ ગયા છે. આપણે તેને બહાર કાઢી લઈશું. આ રીતના રાતા શક્કરિયા હોય ને તે બહુ જ મીઠા લાગે છે. તો હંમેશા આ રીતના જ શક્કરિયાનો યુઝ કરવો, જેથી કરી એકદમ સરસ મીઠા શક્કરિયા લાગે. અને આ રીતે બાફવાથી તેની મીઠાશ પણ એટલી જળવાઈ રહે છે. ટૂંકમાં કહીએ ને તો શક્કરિયાને પાણીમાં નથી બાફવાના. કોઈ પણ જાતની વરાળ હોય, વરાળમાં બાફેલા શક્કરિયા હોય ને તે વધારે મીઠા લાગે છે. તો આ રીતે શક્કરિયાને બહાર કાઢી લીધા છે અને હવે આપણે શક્કરિયાની છાલને કાઢી તેને ટુકડોમાં કટ કરી લેશું. આને તમે આ રીતે પણ ખાઈ શકો છો. શક્કરિયા એમનામ ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે. બાફેલા શક્કરિયા માથે તમે થોડી આખી ખાંડ નાખીને પણ ખાઈ શકો છો. હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. તેમાં શક્કરિયા એડ કરી દઈશું. શક્કરિયાની છાલ કાઢી અને મેં આ રીતે ટુકડોમાં કટ કરી લીધા છે. હવે આપણે શક્કરિયાને મેશરની મદદથી મેશ કરી લઈશું. તમે બહાર પણ મેશ કરી અને માવો તૈયાર કરી શકો છો, પણ હું ડાયરેક્ટ કડાઈમાં જ કરું છું. અને હજુ હું 1 થી 1.5 ચમચી ઘી નાખું છું, એટલે ટોટલ મેં 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. હવે આપણે શક્કરિયાને સરસ ઘીમાં સાંતળીશું થોડી વાર સુધી, જ્યાં સુધી શક્કરિયા છે ને તેનો હલકો કલર ચેન્જ ના થાય અને તે સરસ સ્મૂધ ના બની જાય. હવે આપણે આની અંદર 1 કપ જેટલું દૂધ એડ કરીશું. મેં અહીંયા દૂધની ક્વોન્ટિટી થોડી ઓછી લીધી છે, પણ તમે ચાહો ને તો દૂધ વધારે પણ યુઝ કરી શકાય છે. આની કરતાં ડબલ જેટલું મેં લીધું તેના કરતાં ડબલ દૂધ પણ હોઈ શકે છે આમાં. અને ઘણા દૂધ યુઝ પણ નથી કરતા. તમે ચાહો એ રીતે પણ દૂધ નાખો ને તો બહુ જ ટેસ્ટી શીરો બને અને એકદમ સ્મૂથ બને, જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. હવે લગભગ મેં આને 1-1.5 મિનિટ આ રીતે થવા દીધું છે અને બધું જ દૂધ બળી ગયું છે. તમે જુઓ, હવે આપણે આની અંદર 2 ચમચી જેટલી ખાંડ નાખીશું. અહીંયા હું બહુ ઓછી ખાંડ લઈ રહી છું, કેમ કે શક્કરિયા ખૂબ જ મીઠા છે, તો એ પ્રમાણે મેં લીધું છે. અને તમે તમારી ગળાશ પ્રમાણે, જેવું તમે વધારે ઓછું ખાતા હોય એ પ્રમાણે લઈ શકાય. તેનું કોઈ ફિક્સ માપ નથી. તો ટેસ્ટ કરી અને તમારી રીતે તમે ઓછું વધુ લઈ શકો. હવે ખાંડ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને તમે શીરો જુઓ એકદમ સ્મૂથ બની ગયો છે. તમે ચાહો તો આમાં એલચી પાવડર પણ એડ કરી શકો છો, પણ હું એકદમ પ્લેન જ રાખું છું, કેમ કે શક્કરિયાનો એક અલગ સુગંધ હોય છે. તો હું એ જ જળવાઈ રહે એટલા માટે મેં કોઈ પણ ફ્લેવર નથી નાખ્યા. તો આપણો શીરો બનીને તૈયાર છે. તમે પણ આ રીતે શક્કરિયા બાફી શીરો બનાવજો. શિવરાત્રી ઉપર ઘરમાં બધાને ભાવશે અને કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.